છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદીને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ ભવનાથ મંદિરના મહંત હરિગીરીજી મહારાજને લઈ કરોડો રૂપિયાનો વહીવટ મહંત બનાવવા માટે કરાયા હોવાના આક્ષેપો હરિગીરી દ્વારા કરવામાં આવ્યા હતા। તે લેટર સામે ગઈકાલે પંચદશ નામ જૂના અખાડાએ આ લેટરને તદ્દન ખોટો ગણાવી કોઈ પણ રૂપિયાનો વહીવટ ન કરાયા હોવાનું જાહેર કર્યું હતું। જે અંગે હરિગીરી બાપુના શિષ્ય અને ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ મહેન્દ્રાનંદગીરીએ મહેશગીરી પર પ્રહારો કર્યા છે। ખાસ કરીને અમારા ગુરુ મહારાજ ઉપર જે મહેશગીરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બેબુનિયાદ છે અને પાયાવિહોણા છે। આ એક એવા સમર્થ અને સહજ સંત છે જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું। ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે, આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે। જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે, જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે। ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે। એટલે મહાત્માજી આપ સમજી અને હવે પછી આ બધું બંધ કરો તો ખૂબ સારી વાત છે। સાહેબ આજે 26મી તારીખ એટલે આજે બંધારણીય દિવસ છે। આજે જે આપણે વાત કરી રહ્યા છે આ બંધારણીય દિવસ છે। ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે। ખાસ કરીને જુનાગઢનો કાયદો મહેતા સાહેબ ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે, એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે। અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો। આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે। એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત। અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે એ મગજમાં રાખજો સાહેબ। ઘણા સમયથી જ્યારથી 1-1.5 વર્ષથી આ અલગ અલગ પ્રકારના માયા મંડળ ચાલુ થયા છે, સાયા મંડળ માયા મંડળ, એમાં એક સ્થાનિક સંતો આ બોલે છે, સ્થાનિક સંતો આનો વિરોધ કરે છે, સ્થાનિક સંતો આની વિરુદ્ધમાં છે, સ્થાનિક સંતો તંત્રની વિરુદ્ધમાં છે, થોડી વાર કહે કે પરિક્રમાની વિરુદ્ધમાં છે, પણ સ્થાનિક સંતો કોણ સાહેબ? અહીંયા ગિરનાર મંડળ અસ્તિત્વમાં છે, જેના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી છે, અખાડાના થાનાપતિ, અખાડાની વ્યવસ્થા અમારા બુદ્ધગીરી મહારાજ જોઈ રહ્યા છે, એ પણ સ્થાનિક સંતો છે। તો 2-3 જણા ભેગા મળીને કોઈ સ્થાનિક સંતની વાત કરતા હોય તો બિલકુલ ખોટી છે। અને ખાસ આ બેબુનિયાદ અને ખરાબ વાતો સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો ભાઈ, મજા નહીં આવે। જે વસ્તુની હકીકત તમારી સુધી નથી પહોંચી એ વસ્તુ જેને તમે જાણતા નથી એના માટે તમે કેવી રીતે લખી શકો, કેવી રીતે બોલી શકો, એના માટે પણ કાયદો અને વ્યવસ્થા છે। અમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ। જે પણ લોકોએ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં, હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે, બોલ્યા છે, એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલાં લેશું।